તો મિત્રો મારો વિડીયો બીજા જોઈએ કે નહીં જોઈએ પણ આ વિડીયો ખાસ કરીને જોજો, કેમ કે આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે। જે અમારે ગામને નજીકમાં જે ખપાટિયા ગામ છે ત્યાંની જે એક દાદી છે તેના અડધા જ હાથ છે, અડધા જ પગ છે, છતાં બી એને જે ચૂલા બાળવા સારું લાકડા જોઈએ તો લાકડા લેવા જંગલમાં આવેલી છે। પણ અમારે તરફથી જેટલું થાય એટલું એ દાદી માટે અમે કંઈ લે આવેલા છે। તો દાદીને મેં શોધતા શોધતા 1.5 કિલોમીટર નીકળી ગયો પણ હજુ સુધી મને દાદી મળી નહીં। પણ આટલો મેં થાકી ગયો આટલો ચાલી ચાલીને, તો બિચારી એ દાદી તો થોડુંક ચાલીને બેહી પડે, થોડુંક ચાલીને બેહી પડે। તો એ દાદી લાકડા લેવા આટલે દૂર જતી હોય તો કુદરતનું શું કરીશ માસે। હમણાં શું કહીએ આપણે તરફથી તો જેટલું થાય એટલું આવા લોકોની સેવા કરવાની પાછળ પડેલું છે। પણ દાદીને મેં શોધતા શોધતા ગયા, મેં એમ તો ત્યાં ઘરે જ રાહ જોવાનું હતું પણ મેં કહું દાદીની થોડીક હેલ્પ થઈ જાય કે લાકડા મેં ઉચકી લાવું, પણ દાદી કંઈ મળી નહીં। બધે ફરી આવ્યા આખા જંગલમાં, અહીંથી ત્યાં સુધી 1.5 કિલોમીટર સુધી મેં ચાલી વળ્યા। તો મેં જ આટલા થાકી ગયો તો આ દાદીની શું હાલત થતી હશે, તો આ વિચારીને બહુ દુઃખ લાગે। પણ આપણે શું કરીએ। તો ચાલો અત્યારે હું તો આ બાજુ ફરી આવ્યો, હમણાં હું શરૂ ત્યાં રસ્તામાં જ ઊભેલી છે, કેમ કે દાદી માટે થોડુંક સામાન લાવેલું છે એટલે મેં કોઈ આ બાજુથી લઈ બે નહીં જાય એટલે શરૂ ત્યાં જ છે। અને જો મારી ચપ્પલ સુધી તૂટી ગઈ પણ દાદી મને કામ મળી નહીં। અને જે અમુક લોકો મારા વિડીયોમાં કોમેન્ટ કરતા છે કે જીતુભાઈ તમે સેવાનું કામ કેમ નથી કરતા છે, એમ કે ભાઈ અમે સેવાનું કામ કરીએ પણ અમારી ટોપિક અલગ હોય, અમે કરીએ પણ અમે ચૂપચાપ કરીએ, કેમ કે અમારો કોમેડી કરવાનું જે ચેનલ છે તેના પર આપણે ઇમોશનલ મૂકવું તો નહીં મજા આવે, એટલે અમારી તરફથી જેટલી બી સેવા થાય તેટલું અમે કરતા છે પણ તે અમે બતાવીએ નહીં। પણ ઘણા લોકો મેસેજ કરે જીતુભાઈ તમે સેવા નહીં કરે। ભાઈ અમે કરોડપતિ નથી ભાઈ, અમે બી રોજીરોટી માટે કેટલા ધામધોડ કરતા છે। અને જે અમુક એક મારા પર ફોન આવેલો, જીતુભાઈ એમ કે યાર તમે એમ કે આટલા મોટા માણસ થઈ ગયા, એમ કે અમે તમારો વિડીયો જોઈ જોઈને તમને એમ કે આટલા પૈસાવાળા બનાવી દીધા ને એમ કે તમે ગરીબ લોકોને એમ કે સેવા નહીં કરે। ભાઈ પહેલે તો એ જાણો કે હું કે કરોડપતિ બની ગયેલો છું તે પહેલાં જાણો। ભાઈ મારા ખાતામાં તમે રૂબરૂ આવીને મારા ખાતા, મારા ઘરવાળીના ખાતું બધું ચેક કરો ને પછી કહો। ભાઈ એક હપ્તા મેં આ ફોન જે ચાલતું છે એના 1 હપ્તા ભરવા ચૂકી ગયેલો છે, બોલો। અમે બી અહીંયા 1-2 રૂપિયા મળે, ત્યાં 1-2 રૂપિયા મળે, એ રીતે અમે બી બહુ ફાફા મારતા છે। અમે બી કોમેડી બનાવવાનું, રીલ્સ બનાવવાનું કેટલું ફાફા મારતા છે। ભાઈ અમે ઘર બનાવી લીધું એટલે આ યુટ્યુબનું જ પૈસા ને અમે કેટલા વર્ષથી મહેનત કરતા આવ્યા યુટ્યુબમાં, એ બી રાત દિવસની મહેનત। જ્યારે અમારી મહેનત તમને ગમે ત્યારે તમે લોકો અમને સપોર્ટ કરે, એમના એમ સપોર્ટ નહીં કરો ભાઈ। અમે કરીએ નહીં કરીએ એવું નહીં, અમે લોકડાઉનથી સેવા કરતા છે, પણ જે સેવાવાળાઓની અલગ ચેનલો હોય અને જે કોમેડી કન્ટેન્ટવાળાની અલગ ચેનલો હોય અને જે મોટિવેશન આપે એ લોકોની અલગ ચેનલ, અમારી કેટેગરી અલગ અલગ છે। એટલે આપણે આના પર જે સેવા કરે, જે લોકોની સેવા કરે એના હું ભગવાન તરીકે માનાય કે તમે ભગવાન સમાન આ લોકોની સેવા કરતા છે। અમે જ્યારે સેવા કરવા જાઉં ત્યારે તમે કોમેન્ટ કરે વાહ જીતુભાઈ તમે તો ભગવાન સમાન, અને થોડીક વારમાં અમે બૈરા બનીને નાચવું, આ રીતે નાચવું, તે રીતે નાચવું, પછી તમે કહે કે આ તો ગાંડા જેવા નાચે। આ છે એટલે અમે મૂકતા નહીં, પણ ઘણા લોકોના કોમેન્ટ આવ્યા એના કારણે હું આ વિડીયો મૂકતો છું। બાકી મારે મૂકવાનું શોખ નહીં, મેં સેવાનો વિડીયો ઓલરેડી મૂકું જ નહીં, પણ અમુક કોમેન્ટ આવે, અમુક ફોન આવે તેના માટે મેં આ વિડીયો બનાવતો છું, ઓકે। અને ફિલહાલ તો હું કોઈના પાસે 1 રૂપિયા નથી હજુ સુધી ને મારા ફોન પે નંબર આપતો ને સ્કેનર આપતો, જેટલા મારાથી હેલ્પ થતી છે એટલાક મેં મારા તરફથી લોકોને હેલ્પ કરતો છું, જે જરૂરિયાતમંદ હોય એ લોકોને જ। તમને ખબર નહીં હે આ ચપ્પલ જો આ રસ્તામાં ચાલતા ચાલતા તૂટી ગઈ, અને ઘણા વિડીયો મારા યુટ્યુબમાં જઈને જોજો,
કોમેડીમાં આ ચપ્પલ પહેરીને ફરતો છું ને વાર તૂટી જતું છે ને આ નીકળી જતું છે, આ વાર નીકળી જતું છે. મેં ચપ્પલ નહીં લેવું, છતાં બી બીજાની હેલ્પ થોડી ઘણી મારાથી જેટલું થાય તેટલું હું કરતો છું. તો અમુક લોકોને પેટમાં શું કામ દુખતું છે ભાઈ? અમારી પણ પરિસ્થિતિ જોજો. તમે તો એવું કે આ વિડીયો બનાવતા છે, ફેશનમાં ફરતા છે, આવું ફરતા છે એટલે આ કરોડપતિ. ભાઈ અમે કરોડપતિ નહીં બનેલા. હજુ સુધી કેટલા કર્જામાં ડૂબેલા છે ને એ તમને ખબર જ નહીં. ભાઈ ઘર બનાવવામાં કેટલા કર્જ માગેલા છે. કર્જવાળાના ફોન પર ફોન આવે, જીતુભાઈ અમારે કેટલા ક્યારે આપવાના, અમારે ક્યારે આપવાના. ભાઈ એ લોકોના પૈસા ભરો કે ફોનના હપ્તા ભરો કે હજુ કેમેરા મારો ખરાબ થઈ ગયેલો છે, હું કરીએ બોલો. અને તમે લોકો કહેતા છે તમે ગરીબોને હેલ્પ નહીં કરો, અમે પૈસાવાળા બનાવી દીધા ને એમ કે તમે ગરીબોને જોઈએ જ નહીં એમ કે. ભાઈ અમારાથી જેટલું થતું છે એટલા અમે કરતા છે, પણ બધું યુટ્યુબ સોશિયલ મીડિયામાં મૂકવાનું નહીં હોય. બધાની કેટેગરી અલગ અલગ હોય. એ વાત પહેલાં તો તમે સમજી લેજો. મેં કોઈ દિવસ આવું વિડીયોમાં નહીં બોલું, પણ એના પરથી મને બહુ દુઃખ લાગેલો. એક ભાઈએ મને ફોન કરેલું કે જીતુભાઈ એમ કે તમને અમે એમ કે વિડીયો જોઈને આટલા પૈસાવાળા બનાવી દીધા ને એમ કે તમે ગરીબ લોકોને હેલ્પ જ નહીં કરે એમ કે. ભાઈ અમને કરોડપતિ કાં તમે બનાવી દીધેલા છે? હા, અને અમારા વિડીયો ક્યારે જોતા છે? જ્યારે અમારી મહેનત જોઈને જોતા છે. અમને જે કાયમ વિડીયો જોવાવાળા ખૂબ સપોર્ટ કરે છે એ લોકો તો અમને કંઈ નહીં કહેતા, અને તમે એક બે વિડીયો જોઈને અમે એમ કે તમને પૈસાવાળા બનાવી દીધા. ભાઈ પહેલાં તો અમારે ઘરે આવજો, ચેક કરજો, અમારા ખાતા ચેક કરજો, અમારું ઘર આખું ચેક કરજો કે આ લોકો પાસે કરોડો રૂપિયા છે, લાખો રૂપિયા છે કે હજારો રૂપિયા છે. મારા જિંદગીમાં હજુ સુધી મેં લાખ રૂપિયા નહીં જોયેલા બોલો મારા એકાઉન્ટમાં. જે પણ ઘર બનાવેલા છે તે થોડું અમે આ ઘર બનાવવાના એક જ વાર હામતે નહીં બની ગયું. આ ઘર બનાવવાને મને કેટલા 4 થી 5 વર્ષ લાગી ગયા ઘર બનાવવાના. તો તમે કેવી રીતે આવું કોમેન્ટ કરી શકો છો અને કેવી રીતે મને ફોન પર આવું કહી શકો છો કે તમે બહુ પૈસાવાળા બની ગયા? ભાઈ અમે હેલ્પ કરતા છે, નહીં કરીએ એવું નહીં, પણ એ બધું બતાવવાનું નહીં હોય. આપણી ચેનલ કોમેડી કેટેગરીની છે એટલે આપણે ચેનલ પર ઓનલી મનોરંજન આવે અને ઇમોશનલ આપણે એ લોકોને સપોર્ટ કરવાનું છે. અમે સેવા કરીશું નહીં કરીશું એવું નહીં, પણ અમે અમારા સોશિયલ મીડિયામાં નહીં મૂકવું એમ. એટલે આપણે જે ગરીબોની સેવા કરીએ એવા લોકોને એ લોકોને આઈડીને ફોલો કરવાના, એ લોકોના વ્યૂ આપણે बढ़ાવવાના છે. અને આપણી કોમેડીની ચેનલ એટલે આપણે મનોરંજન. તો આ જે મને ફોન કરે અને જે અમુક કોમેન્ટો ખરાબ આવે આ લોકો માટે આ વિડીયો હતું. બાકી અમુકો તો અમને બહુ સપોર્ટ કરે, આજ સુધી બહુ સપોર્ટ કરતા આવેલા છે અને અમારી પહેલેથી જિંદગી અત્યાર સુધી જોયેલા છે. અમુક લોકો બહુ જ સપોર્ટ કરે ને અમુક લોકો હેટર હોય, પણ એ લોકોને આ વિડીયો દ્વારા હું કહેવા માગું છું. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ને દાદી માટે અમે હું લાવેલા છે તે બતાવું ને દાદીને પણ મળાવું, કેમ કે દાદી હમણાં આવે કે સાંજે આવે જોઈએ. ફિલહાલ મારો હાથ દુખી આવેલો છે. ચલો આપણે સૌરતના રસ્તા પર ઊભી છે ત્યાં જઈએ. તો ફાઇનલી જંગલથી અહીંયા રસ્તા પાસે ઉતરી આવ્યો ને સરો આ બાજુ દાદી બીજે રસ્તેથી નહીં આવી? આ બાજુ મને કોઈ જ નહીં દેખાયેલું. મેં ચૂપચાપ અહીંયા બેસી રહ્યો, કોઈ નહીં દેખાતું, એ બાજુ નહીં મળે. આખે મેં ફરી આવ્યો. તો દાદી માટે જોઈ શકો કેળા લાવેલા છે, આમાં તેલ છે, હદ મસાલા છે, સાબુન છે, બિસ્કિટ છે, ચોખા છે, લોટ છે, દાદી માટે બ્લેન્કેટ છે, પછી સ્વેટર છે, પછી આમાં ડગલીઓ છે જે દાદીને જરૂર છે કપડાની, અને ફળકીઓ છે, અને હજુ છે એ પછી તમને બતાવું દાદી મળે ત્યારે, દાદીને આપું ત્યારે. હજી એક વખત ઘરે ચાલ, ઘરે જઈએ કે જંગલમાં તો બધે ફરી વળ્યા છે. હવે ઘરે જઈને જોઈએ છે કે નહીં તે, પછી સાંજે આવવું પડે. ચાલો તો મિત્રો, દાદીને એકદમ હોદીને દાદી અહીંયા બેસી રહી છે. તે જો હાડ લાકડા એ કરતી છે દાદી. આજે અહીંયા દાદી છે. લાકડા લેવા ગયેલી. મેં તો આખા જંગલ તમને હોતા ફરી વળ્યો. મેં કોઈ દાદીને થોડીક હેલ્પ કરેલી એમ, અને તમે આ બાજુ ગયેલી હે એમાં તું તા હા એવો
મિત્રો જે દાદી થોડાક દિવસ પહેલા જે કપડાં પહેર્યા હતી એ જ પહેરેલી છે જો. તો તમારા માટે મેં પેલા જે કીધેલું ને તમે કે મને કપડાં ડગલી એ ઓળવાનો ચાદર ને એવું જોઈએ બધું મેં લઈ આવેલું છે. હા લઈ આવ્યા. હા તો મિત્રો તમે જોઈ શકો છો દાદીની હાલત. આટલી ઉંમર છતાં બી એકલી દાદી જંગલમાં લાકડા લેવા જાય ચૂલા બાળવા હારો. જેલવાળા બી મરી ગયા, એક બે છોકરીઓ હવે મરી ગયા. આ છે જોઈ શકો દાદી. તો ચાલો ચાલ દાદી ઘરે ચાલ ચાલ. અને આ શું છે? ચાલ ચાલ. આટલે ડોહે થઈ ગયા છતાં બી બિંદાસ ફરે. તમે હું કેટલા વર્ષ દાદી ને કેટલા વર્ષ થયા? કાલે આવો, પરમ દાડે આવો. એ પછી અમે તે બાજુ નીકળી ગયેલા કે ને. હા એટલે પછી મોડા થયું, માફ કરજો. તમને યાદ હતું કે અમે આવવાના એમ? જો દાદીને અમે કીધેલા તે દિવસે કે કાલે આવો, પણ અમે કાલે લાકડા લેવા ગયેલે. તો કેટલા દૂર લાકડા લેવા જાય? જંગલમાં. મેં તો તે બાજુ બધે પેલી નદી છે ત્યાં સુધી તને શોધતા ગયેલો. અને પેલા નદી સુધી કે હા આ બાજુ એમ કે દાદી આવે એમ કે 1.5 કિલોમીટર મેં અંદર જંગલમાં નીકળી ગયેલો. આ જોઈ શકો. હા કપડા ધોવા તો જોઈ શકો તમે દાદીની હાલત. આ જો તો ચાલો મિત્રો દાદી માટે મેં થોડોક જેટલો અમારાથી થાય તેટલું લાવેલો છે. તો થોડી ઘણી દાદીની હેલ્પ થઈ જાય. એમ તો નજીકમાં છે એટલે આવતા જતા મળી જવું. દાદી અમારાથી જેટલું થાય તેટલું લાવેલું છે. હા આ ચોખા છે, આ લોટ છે, અને આ કેળા અને સફરજન. આ કેળા અને સફરજન. હા અને આ હદ મસાલો, કોપરેલ, દાળ, તેલ અને નાવાના સાબુ, બિસ્કુટ એ છે. હા અને દાદી હમણાં બહુ ઠંડી લાગે કે નહીં એટલે તારા માટે સ્વેટર લાવેલું છે. આ સ્વેટર પહેરી ફરવાનું. હા હમણાં ક્યારે બી લાકડા પર જાય ને સવારે ત્યારે આ પહેરી જવાનું. અને આ તારા માટે ને ડગલી લાવેલું છે. આ જે તું ફાટેલું પહેરી ફરે કે ને એટલે હમણાં આ પહેરી ફરવાનું. હા અને આ જે આ સાડીઓ. હા અને તમને હા આ ચાદર. તો દાદી આ પહેરી બતાવ ને. હા જા અંદર જા, મારી સરુતાને પહેરાવી દે. હા હા ક્યારથી તમને આજ કપડામાં જોયેલો છે એટલે નવા કપડા પહેરી જો. હા દાદી હા જા નવા કપડા પહેરી આપ. જા હા આ કપડા લેતી જાવ. ધીરે ધીરે આરામથી. કાં દાદી તમે નહીં મરે, તમે બહુ જીવાની છે. કાં મરવાની વાત કરે. આટલું ડોહે થઈ ગઈ છતાં બીજા આટલી મહેનત કરતી હોય તો આવા માણસો કેટલા જીવે. મહેનતુ માણસ કહેવાય. દાદીને માપના જ કપડા લાવેલા કે બ્લાઉઝ? પણ દાદીને આવા સુતરાવ ના જોઈએ ખાંડવા ને દાદી.
છે ઠંડી લાગે ને પહેરી જો ને આવતું છે કે સવારે પહેરવાનું. હા ઠંડી લાગે ત્યારે. ઠંડી લાગે ત્યારે અને આ 2 બ્લેન્કેટ લાવેલા છે. હા 2 બ્લેન્કેટ તમે કીધેલું ને ઠંડી લાગતી છે એટલે 2 બ્લેન્કેટ લાવેલા છે. શીતળો કરે. હા. એટલે તે દિવસે આવેલા ત્યાં મેં કહું કાલે આવું તો દાદી કે કાલે આવવાના હતા એમ કે બધું દાદીને યાદ જ. સારું ને હવે ખુશ ને હવે ઠંડી નહીં લાગે તને હા અને દાદી હજુ તમને હું જરૂર તે અમને કહેતા રહેવાનું. હા અમે કાયમ આ બાજુથી આવતા જતા રહેતા છે એટલે મળી જાઓ. હા આય તો તમે જોઈ શકો દાદી માટે લાવેલા એટલે બ્લાઉઝ ને લાવેલા તો દાદીને કમ્પ્લીટ આવી જ ગયા કેમ કે દાદીને તબિયત હું વિડીયોમાં દરજીને બતાવેલું કે આ રીતે છે એટલે કઈ નહીં. તો આપણે આ દાદીને જેટલી પણ સેવા થાય તો બધા મળીને કરવાના છે. જે પણ દાદીને જરૂર હોય એ આપણે બધા મળીને પૂરું કરવાના છે. ઓલરેડી હું સ્કેનર ને નંબર તો નહીં મૂકું પણ જે પણ દાદી માટે કઈ આપવાનું હોય તો મને પર્સનલી મેસેજ કરજો અથવા આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો. હું પર્સનલી એને મેસેજ કરી દઈશ. તો ઓલરેડી દાદીને હજુ હું જરૂર જેવું તમને શું લાગે એવું એટલે ઘરમાં કઈ ખાવા પીવાનું જોઈએ હું હા ખબર ના તો કઈ બોલા લઈ જઈ ખાઈને. સમજી જાય. તું બાગો કઈ જો દે ખાઈ ના કો હોતા હે કઈ જો દે હે જરૂર તુલ કાઈ કઈ જો દે હે કઈ તેલ ને હા તે તો લઈએ ને. હા બીજા હા એ તો લઈએ ને. હા એ તો પાછી આજુ લઈએ હે પણ આજુ બીજા કાંઈ જુજે પછી પછી લઈ જાઓ. હા પછી લઈ જાઓ આપણે હા એ ખુરશી તો હા પછી હા. તો મિત્રાનો આપણે બધા મળીને આ વિડીયો તમારા ગ્રુપમાં તમામ મિત્રોને શેર કરજો કેમ કે અમે આવા જે ગરીબો જે દાદીઓ છે જેને આગળ પાછળ કોઈને મળે જે લોકોને જરૂર છે એ લોકોને અમે સેવા કરીએ જ છે પણ અમારી જે ચેનલ છે એ મનોરંજન કોમેડીની ચેનલ છે એટલે એમાં અમે આટલું નહીં મૂકતા પણ આ વિડીયો અમુક વાર અમે શું કામ મૂકું કે અમુક લોકો કોમેન્ટ કરતા હોય કે તમે લોકો એમ કે આટલા કોમેડી કરીને ફેમસ થઈ ગયા પૈસા કમાવી લીધા ને એમ કે તમે એમ કે જરૂરિયાતમંદોને એમ કે સેવા જ નહીં કરે. ભાઈ અમે બધાની સેવા કરીએ અમારાથી જેટલું થાય એટલું અમે કરતા છે પણ અમારી આ જે ચેનલ છે એક કોમેડી ચેનલ છે. જે પણ જરૂરિયાતમંદની સેવા કરે એને ભગવાન સમાન માને લોકો કે તમે એમ કે સારું કામ કરતા છે તમે ભગવાન જેવા એમ કે. અમે અહીંયા સેવા કર્યો અને કાલ ઉઠીને અમે તો હું કોમેડી વાળા કાલ ઉઠીને નાઇટી પહેરીને નાચું સાડી પહેરીને નાચો ત્યારે તમે લોકો કહે કે આ તો ગાંડો. તો પછી બંને વિડીયો એક જ ચેનલમાં નહીં મુકાય કે ને. અમે યુટ્યુબર એટલે અમે કરોડપતિ નહીં મળે અમે બી ગરીબ જ છે. આ જે ફોન ચાલતું છે ને આનો 1 હપ્તા ભરવાનો હું ચૂકી ગયેલો છે. અમે બી ગરીબ જ છે અમે બી મોટા માણસો નહીં મળે. તો મિત્રો બીજું વિડીયો શેર કરો કે ના શેર કરો પણ આપણે દાદીને જેટલી હેલ્પ થાય એટલું હેલ્પ કરવાના છે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને જરૂરથી ફોલો કરી લેજો કે અમને ઉત્સાહ મળે કે આવા લોકોની સેવા કરવાના. તો મિત્રો જો તમે પણ સેવા કરવા માંગતા હોય તો કોમેન્ટ કરો અથવા મને પર્સનલી મેસેજ કરો તો આપણે આવા લોકોની સેવા કરીએ આપણાથી જેટલું થાય તેટલું કરીએ. તો મળીએ બીજો વિડીયો કે સાથ. જય જોહાર જય આદિવાસી.